કે હૃદય તર્પણ અત્યારે કોને કોને કરવું જોઈએ, મતલબ કે અત્યારે એવા રોગો જોવા મળે છે હૃદયના, જેમાં હૃદયની હાર્ટબીટની અનિયમિતતા હોય, કોકને વધી જતા હોય તો કોકને ઘટી જતા હોય છે, કોકને પમ્પિંગ બરાબર ન થતું હોય, મતલબ કે એના સ્નાયુઓ નબળા પડી ગયા હોય હૃદયના. તો એની માટે હૃદય તર્પણની આ જે આયુર્વેદમાં જે વર્ણવેલી બસ્તી છે હૃદય તર્પણ બસ્તી, તો એનો રેફરન્સ આપણે લઈને એને કરીએ તો હૃદયના સ્નાયુમાં દૃઢતા આવી શકે, હૃદયનું ફંક્શનમાં ઇમ્પ્રુવમેન્ટ આવે અને હૃદયના ધબકારા નિયમિત બની શકે છે અને હૃદયની સ્ટ્રેન્થ પણ સારી રહે છે. અને જે આગળ જતા જે આપણે હૃદય પમ્પિંગ અથવા હૃદય જેને નબળું પડતું હોય તો એમાં પણ આપણે સારો એનો ઉપયોગ કરી શકીએ છીએ. હૃદય તર્પણ શેનાથી કરવું જોઈએ? હૃદય તર્પણ મેઇનલી એવા ઘી થી કરવું જોઈએ જે હૃદય ઔષધોથી બનેલું હોય, મતલબ કે વલ્લભ કૃત છે, અર્જુન કૃત છે, તો એનાથી આપણે કરીએ તો ને વધારે બેનિફિટ મળી શકે છે. ઘી કેવું હોવું જોઈએ? ઘી એકદમ આપણા ગાયનું વલોણામાંથી બનાવેલું, મતલબ દેશી આપણે પદ્ધતિથી બનાવેલું ઘી હોય, એમાં આયુર્વેદ ઔષધ સિદ્ધ કરેલા હોય, ઈ ગાયનું ઘી, દેશી ગાયનું ઘી હોવું જોઈએ. જેને હૃદયની કોઈ બીમારી જ ન હોય એને પણ કરવું જોઈએ? હા, હૃદયની જેને બીમારી નથી અને જેને ઉંમર થવા હોય, જેને 40 પ્લસ એજ હોય, કાંઈ પણ તકલીફ ના હોય, તો એ પણ કોઈ તકલીફ વિના કરી શકે છે. અને કોઈ જેને ડર વધારે લાગતો હોય, કોઈ કારણો વિના ઝબકી જતા હોય તો પણ એને હૃદય તર્પણ કરી શકે છે. જેને માનસિક કોઈ પ્રોબ્લેમ હોય તો પણ હૃદય કરી શકે કે આયુર્વેદ પ્રમાણે હૃદયમાં મન રહેલું છે, બુદ્ધિ રહેલી છે, તો મનની અને બુદ્ધિની તકલીફ હોય તો પણ આપણે હૃદય તર્પણ કરી શકીએ. અને જેને બહુ વધારે ઓજક ક્ષય, જે આપણી ધાતુઓનો ક્ષાર કીધેલો છે, તો ઓજક ક્ષયના લક્ષણ જેને મળતા હોય તો એને પણ હૃદય તર્પણથી આપને લાભ મળી શકે છે. હૃદય તર્પણ માણસને હાર્ટ એટેક થી કેટલા ટકા બચાવી શકે? હવે હાર્ટ એટેક આપણે મેનલી અત્યારે લાઈફસ્ટાઈલ અને ખાવા પીવાની બધી રીતે આપણી નળીને એવું બ્લોક થતું હોય છે, તો એમાં આપણે એવા ઔષધો યુઝ કરીને અલગ અલગ ઘી સિદ્ધ કરીએ તો એનાથી આપણે જેના બ્લોકેજ હોય તો બ્લોકેજ દૂર કરે એવા લેખનીય દ્રવ્ય અને જે આ સ્ત્રોતસોનો સ્ત્રંગ દૂર કરે એવા દ્રવ્યોથી આપણે સિદ્ધ કરેલા ઘી અથવા તેલનો ઉપયોગ કરીએ હૃદય તર્પણમાં તો પણ એ આપણે યુઝ કરી શકીએ છીએ. એમ તો એનો અર્થ એવો થાય કે આયુર્વેદમાં હૃદયના નવીનીકરણના સિદ્ધાંતો, પ્રયોગો અને સિદ્ધ ટેકનિક છે જેનાથી માણસનું હૃદય છે ખૂબ જ મજબૂત થાય અને શરીરની અંદર રુધિરાભિસરણની પ્રક્રિયા પૂર્ણ રૂપે એક્ટિવ રહે અને સારી રીતે રહે, જેનાથી આખા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે, બ્લડનું પ્રમાણ વધે, હૃદયને લોડ ઓછો પડે, હૃદય લોડ લેવા માટે પોતે તૈયાર રહે, આવા બધા ફાયદા થાય. એટલે મિત્રો, હૃદય તર્પણ જેવી આયુર્વેદમાં એટલી બધી બસ્તી છે, શિરો પીછા બસ્તી, ઉત્તર બસ્તી, કટી બસ્તી, અજા બસ્તી, જાનુ બસ્તી, એટલી બધી બસ્તીઓ છે જેનાથી સુકાઈ ગયેલા હાડકાઓના સાંધા પણ સજીવન થાય, ફરીથી જીવિત થાય અને એમાં પણ પાછું લુબ્રિકેટર આવે. એવા સિદ્ધ આપણા ઋષિ પરંપરાના આયુર્વેદના પ્રયોગો છે. આ હૃદય તર્પણની એક એવી પ્રોસેસ છે કે જે કોઈ પણ પ્રકારની બીમારી ન હોય તો પણ કરવી જોઈએ. સાહેબ, આ કેટલા દિવસ કરવી જોઈએ માણસે? મિનિમમ આપણે 5 દિવસથી 7 દિવસ તો કરીએ તો એમાં આપણે સારો ઇમ્પ્રુવમેન્ટ અને આપણે હૃદયમાં પણ આપણે શાંતિ, ટૂંકમાં નવો અહેસાસ થતો હોય એવી રીતના આપણે ખ્યાલ આવી શકે છે. જેને કાંઈ તકલીફ ન હોય એ પણ હૃદય બસ્તી કરે તો એનો પણ મન મક્કમ થાય અને એના હૃદયની ક્ષમતા પણ સારી રીતે, શરીરની સ્ફૂર્તિ વધી જાય, કામ કરવાની મતલબ આખી સિસ્ટમ છે ને એ આખી રીડેવલપ થઈ જાય એવું લાગે. એટલે હૃદય તર્પણ દરેક માણસે કરવું જોઈએ. આ કઈ બહુ મોટો ખર્ચો નથી સાહેબ. હૃદય તર્પણમાં વધારે ઘી વપરાય તો લગભગ કેટલું વપરાઈ શકે એવરી ડે? વધારે આપણે 7 દિવસ કરીએ તો 200 થી 300 ml ઘીનો યુઝ કરીએ થતો હોય છે અને મિનિમલ ચાર્જીસમાં થઈ જતો હોય છે અને આપણે મિનિમલ ચાર્જીસમાં વધારે ઇફેક્ટ આપણે આપી શકીએ. 7 દિવસમાં 300 ગ્રામ જ ઘી જોઈએ? હા, 300 ગ્રામ ઇનફ છે. પર ડે 100 ml હોય તો એમાંથી પર ડે આપણે 20 ml એવું રાખીએ કે ઘટે છે તો 7 દિવસમાં 300 ml. એટલે આનું આ ઘી પાછું દરરોજ ચાલે ગરમ કરીને, રાઈટ? 5 દિવસ સુધી તો સારું જ. પછી એમાં થોડું ઘણું ઘસાય, ઓછું થાય, ચોટે ક્યાંક આમ તેમ તો દરરોજ 20-25 ગ્રામ જ વપરાય. એટલે 300 ગ્રામ ઘીમાં
તમારું હૃદય ફરીથી એક્ટિવ થઈ જાય, નાની મોટી નબળાઈ હોય હૃદયની દૂર થઈ જાય અને માણસે સંપૂર્ણ એક સ્વચ્છતા અને શુદ્ધતા સાથે હૃદય તર્પણ 40+ ના દરેક લોકોએ કરવું જોઈએ. બરોબર ને? બરાબર. ચાલો, ધન્યવાદ. આ વિડીયો તમે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. આ વિડીયો શેર કરવો એ પણ આયુર્વેદનું સન્માન વધારવા બરોબર છે. અને કોઈ હૃદયની નબળાઈવાળા લોકો હોય એના સુધી પહોંચે અને એને જો હૃદય તર્પણ કરે અને એનાથી એને ફાયદો મળે તો એ એક બહુ મોટું પુણ્યનું કામ છે. એટલે આયુર્વેદ છે ને એક મહાસમુંદર છે, એમાં તમારા બધાની સહયોગની જરૂર છે. અને અને અમે બધા સાથે મળી અને આયુર્વેદને ગાય ગામડું અને ખેતીને સુદૃઢ અને મજબૂત કરવું ને લોકભોગ્ય બનાવવું, એના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ વિડીયો બનાવીને કોઈ પણ પ્રકારના પૈસા કમાવાનો હેતુ નથી. માત્ર ને માત્ર સામાન્ય જનસમાજ સુધી આ વિચાર અને આ ટેકનિક પહોંચે એવા હેતુથી અમારા ડૉક્ટર સાહેબ પાસેથી આપણે પ્રયાસ કર્યો જાણવાનો. અને હું પોતે આજે બીજો કે ત્રીજો દિવસ છે હૃદય તર્પણનો, અને હું પોતે પહેલાં મારામાં પ્રયોગ કરું છું અને પછી વધારે લોકોમાં આનો ઉપયોગ થાય, આ ટેકનિકથી લોકોના હૃદય સારા થાય એવો પ્રયાસ કરવાનો. જય ગૌ માતા, જય ભગવાન ધન્વંતરી.